नाटक कंपनी। रोती नहीं, रोती नहीं। શું જુઓ છો ભાભી સવારમાં? અરે સોંગ્સ પ્લે કરવા દો ને. અરે મને રિમોટ તો આપો. એ તો જોવા દે મને. 5 મિનિટ. ટીવી ચાલુ કર નહીતર આજે જમવાનું નહીં બને. ઓહો હો તો એમ તો કપડાં ને વાસણ બી બાકી છે તો એ બી નહીં થાય. તું શાંતિથી કામ કર તારું. ટીવી ચાલુ કર. હું કામ કરું ને તમે બેસી રહો. હા સારું છે. જમવાનું નહીં બને તો ચાલશે, અમે ઓનલાઈન ઓર્ડર કરી લઈશું. તારે જે કરવું હોય એ કર, પણ મને અત્યારે ટીવી જોવા દે. મારો સ્પેશિયલ સીન જઈ રહ્યો છે. સ્પેશિયલ સીન? ઘરમાં સ્પેશિયલ સીન ચાલી રહ્યા છે અત્યારે, એનું શું છે? ઘરને તું સાઈડમાં મૂકેલા દે, ટીવી ચાલુ કર. ચાલ. વાહ, સિરિયલ માટે ઘરની સાઈડમાં. તું ટીવી ચાલુ કર ને હવે. મેં કીધું ને મને રિમોટ આપી દો તો હું ટીવી ચાલુ કરી દઈશ. રિમોટ મારી પાસે જ રહેશે. તો ટીવી ચાલુ નહીં થાય તો હું જાતે જ જતી રહીશ. અરે જુઓ, તું ખસી જા અહીંથી. હું નહીં જોવા. અરે ના, અરે આ શું આખો દિવસ ગાના જેવી સિરિયલો જોયા કરો છો? જો ખબર નહીં, આવું નવું જ શીખો છો અને ઘરમાં બી એના લીધે જ ઝઘડા થાય છે વારે વારે. જો રિમ્પલ, મેં તને કહી દીધું હોય તું મને જોવા દે ટીવી. ના, હું આજે ટીવી નહીં જોવા. તું મને જોવા દે. નહીં જોવા. આ રિમોટ મારું છે. ટીવી મારું છે. આ રિમોટ મારું છે. આ ઘર મારું છે. ના, તને મસ્ત કરીને આવી છું. આ ઘર મારું છે. આ ઘરમાં ચાલે. અરે છોડ, આવું ના લડાય. અરે રિમોટ ને મમ્મી ના સમજે. જો હમણાં નવું લાયા છે, રિમોટ તૂટી જાય યાર. તું બેસ બકા, બેસ તું બેસ બેસી જાય. એ ભાઈ તમે વચ્ચે આવો યાર. શું વચ્ચે આવે યાર? શું કરતા હતા આ લોકો તમે? આ શું કરતી હતી તું આ બધું? એમને જ પૂછો ને, મને શું પૂછો છો? શું કરતા હતા તમે? કરતા હતા તમે? એને પૂછો. એમને પૂછો, એ જ બોલશે આ બધું. તારી ઘરવાળીને પૂછ. તમે તમારી ઘરવાળી પૂછો. એક કામ કરો, મારી જોડે સોલ્યુશન છે ભાઈ. તમે મારી ઘરવાળીને પૂછો, હું ભાભીને પૂછું. એક કામ કરીએ, હા. પકાઈ લઈએ તો. પકાઈ લઈએ. પકાવ. એ પકાય તો ખરી. આવો. બંધ થા, મારે આ બધું કશું નથી કરવું. બગડે છે. તમે આમાં આવો ને, તમે એની વાત કરો. પહેલા તમારો વારો. એવું ના હતું, નાનો છે. બસ તારો વારો પહેલા. તમે મોટા છો યાર. તમે પહેલા યાર. તમે તું પૂછ નહીં યાર. એ ભાભી. 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 શું થયું? શું થયું બકા રિપલ? શું થયું પણ? આ તારી વાત છે. સવારમાં મને કે છે હું કપડાં નહીં વાળું, ખાવાનું નહીં બનાવું, તમારે શું થયું તો માથે લેવાનું. મને જ્યારે હોય ત્યારે કંઈ પણ વાત નથી, હું તને ઘરમાં લઈ દીધી. અરે ચૂપ! અરે તમે નહીં પપ્પા. તમે આવો. તમે આવો, તમે આવો. શું છે હમણાં સાથે બોલવાની કોમ્પિટિશન ચાલે છે? એવું નથી. આ બે જણા યાર ત્રાસ કરી નાખે છે. ઝઘડ કરે છે. અરે કેવી નાની બાબતમાં? આ ટીવી ની બાબતમાં. તો યાર. હે? હા. પપ્પા, મેં કશું કર્યું નથી. આ તમારી વહુ જ સાંભળતી નથી. પપ્પા, હું એમની જોડે રિમોટ માંગતી હતી તો મને રિમોટ નથી આપતા. મને કે અરે ટીવી મને નહીં જોવા serial દો. જોવા નથી દેતી. પણ મને કે છે હું તને કંઈ જ નહીં જોવા દઉં, હું જમવાનું બી નહીં બનાવું. મને કહે છે હું કપડાં નહીં કરું. કંઈ પણ વાત હોય ને તો મને કહે છે કે હું તને આ ઘરમાં લઈશ. હા, હું લઈ જઈશ. એટલે- હું એટલે- લઈ જઈશ. એટલે આ જ ચાલે છે. ત્યારનું આ જ ચાલે છે પપ્પા. એ બધું ભલે ચાલતું, પેલા ઉભા થાવ નાલાયકો. બેસવા તો તમારા બાપને. બેસો. બાપ ઉભો છે, છોકરાઓ બેસી રહ્યા છે. બેસો. આ શું પ્રોબ્લેમ હતા ફરીથી? ભાઈ યાર, આ તો સરપંચ જેવું કરી રાખું. ફરીથી કહેવાનું તમને યાર. ભાઈ ઉભા મને નથી યાદ રહેતું. તને ખબર છે ને, આખી તમે ગમે એટલા ઘરમાં ઝઘડા કરો છો, હું ઉભો ને ત્યારે મને કોઈ યાદ જ નથી રહેતું. એટલે બેઠો હોય ત્યારે ભૂલી જશો હમણાં. ઉભા રહેશો તો પ્રોબ્લેમ શું હતો? તારે સિરિયલ જોઈ હતી. મારા નહીં તો મારા હું સિરિયલ યાર, અમને જોવી હતી. અચ્છા, આમને જોઈ હતી ને. તો તું સાસ બહુ ની કેમ વાત કરતો તો પેલી સિરિયલ ની? અરે હું નહીં, એ આ વાત કરતી હતી પપ્પા. સિરિયલ એ જોતા હતા. એ જોતા હતા? હા. તો જેને જોવું એને જોવા દો ને યાર. તમાર બેને શું છે વચ્ચે? અરે એ પણ રિમોટ લઈ લેજે. શું લઈ લેજે? આપતા જ નથી રિમોટ. એક મિનિટ, શું લઈ લેજે? રિમોટ. મને હેલ્મેટ સંભળાયું. જ્યાં જઈએ ત્યાં હેલ્મેટ હેલ્મેટ હેલ્મેટ. અરે તને ખબર છે હમણાં તો મારા રિક્ષા વાળાએ પેલો મને મૂકી ગયો ને, એને હેલ્મેટ પહેર્યું. અરે યાર, નવી તબિયત તાવ દે બેઠા પછી સંભળાતું નથી યાર. પત્તરનું પતાવો ને. આ જે વાત ચાલે છે એ રિક્ષા વાળાને વચ્ચે લાવવાનો. પણ શું પતાવું યાર? શું બે જણા ઝઘડા છે એ મારે પતાવવાનું? તમને લગન શેના માટે કરાવાય? હવે વડીલ છો તમે, તમારું માનશે, અમે માનતા જ નથી અમારા બહેરાઓ. જો વોશિંગ મશીન લઈ આવજો, નવું ટીવી લઈ આવજો, કબાટ નવો લઈ આવજો, બધું નવું લઈ આવો. એના કરતા એક કામ કરે, બધી વસ્તુ અલગ અલગ લેવી ને એના કરતા ઘર જ અલગ કરી નાખીએ. તમે તમારા ઘરમાં અલગ શાંતિથી રહો. અમે અમારું નવું ઘર લઈને આવીએ ત્યાં શાંતિથી રહીએ. પછી
અરે ચૂપ! તમે બેસો નહીં યાર, તમને શું થાય છે? આને શું થાય છે યાર? વારે ઘડીએ ચૂપ ચૂપ. તો અરે ચૂપ પણ તો બોલતો કરાય તો ચૂપ કરાવવા પડે ને યાર. તો એવું બોલવા જ શું કામ દો છો? ભાઈ એક કામ કરીએ, આપણા બધી વસ્તુ નવી લાવીએ ને એના કરતાં કામ કોઈ બૈરા જ નવા લાવી દઈએ યાર. પતાવી દઉં. આ બરોબર કીધું આ તે. શું બોલો છો શું તમે? બોલો છો તમને? જોઈએ છે કે તમને આ ઉંમરે કઈ હા મળે હા છે? જુઓ જુઓ એટલે આ કોણ ઉંમર આવે છે, એટલે જોઈ લઈએ છીએ. હા ના મળે ભાઈ, મને મળીએ એક ટાઈમે, તમને ના મળે. હે? આ તો મેં લાયા આપી બધી છોકરીઓ. પપ્પા હમ. શું બોલો તમે આ બધું? એટલે એમ નહીં ભાઈ, આ તો મેં લગ્ન કરાયા, બાકી તમને તો કોઈ પસંદ ના કરે. હા, એ સાચું બરાબર. છે આ. એટલે પપ્પા તમે અમારી સાઈડ છો કે આમની સાઈડ છો? હું કોઈની સાઈડ નથી, પણ આ સાચી હકીકત છે. એટલે યાર તમે યાર નક્કી કરો તમે કોની સાઈડ એવું ચાલે ને કોઈની સાઈડ નથી એવું. તો એટલે પછી- પહેલા મારી અમારી નક્કી કરો સાઈડમાં તમે બે જણા કે આ બેનું હા કરવું હા એ શું? પણ તમે જાતે નક્કી કરી લેશો. હવે પપ્પા અમારી હા સાઈડમાં તો પપ્પા આપણી સાઈડમાં છે. જો પપ્પા આપણને શોધીને લાવ્યા છે ને એમના આમની સાથે લગ્ન કરાવડાયા છે, પપ્પા આપણી સાઈડમાં છે. હા. શું આપણી સાઈડ? આપણી છે. પપ્પા અમારા છે. શું આપણી પપ્પા આગળ? અમારી ના, સાઈડમાં પણ છે. અત્યારે તો અમારી સાઈડ લઈ રહ્યા છે કે હા. નહીં? અરે બોલવા દો ને ભાઈ, બોલવામાં શું જાય છે? એમને બોલીને એવું લાગવું હોય કે હું એમની સાઈડ રહેવા દો, હું તો તમારી બાજુ બેઠો. પપ્પા આપણી સાઈડ છે. અરે આ કયા મૂર્ખા જેવા બધા છોકરાઓ જેન્ટ્સ છે ને છે. એક સાઈડ થઈ જાય છે છેલ્લે. આખો સાચી વાત મુદ્દો છે. જ ભૂલી જાય છે, ભટકી જાય છે. તકલીફ રહે જ અને છે. હું શું કહું છું બકા, જો સાંભળ, તારે જે જોવું હોય ને આપણે મોબાઈલમાં જોઈ લેવાનું. ઓનલાઈન મોબાઈલમાં મળે કેમ ને હવે જોઉં? ભાઈ. હું ટીવી છે ઘરમાં તો હું મોબાઈલમાં કેમ જોઉં? એ શેની વાતો કરે એ છે મોબાઈલમાં મોબાઈલમાં? ના જોઈ શું શકે? જોવાની વાતો કરે તું? આ સિરિયલ બધી ઓનલાઈન મળે ને હવે. હા. બધી એપ આવી ગઈ, એમાં જોઈ લેવાની હવે. અચ્છા, અચ્છા. કઈ એ નહીં ભાઈ તાર જોડે મોબાઈલ નહીં તું મોબાઈલમાં જોવાનું રાખ. તો મને મોબાઈલમાં જોવા મજા નથી આવતી, એમાં અવાજ બી નથી સંભળાતો. એના માટે સ્પીકર જો એક કામ કરો, તમે મોટો સ્પીકર લઈ આવો તો હું જોઉં. લે, સ્પીકર લઈ આવો. આપણે એ અવાજ comment નહીં અમને. ભાઈ ડિમાન્ડ વધતી જાય છે તાર બૈરાની. બહુ ડિમાન્ડિંગ છે હો, બહુ ડિમાન્ડિંગ હવે છે. સ્પીકર સુધી પહોંચી ગઈ, ખબર નહીં હવે ક્યાં પહોંચશે. હા. આ ઘરમાં કોઈ લેડીઝ નથી હોતું ને એટલે આપણને કોઈ સમજતું જ નથી ને એમાં બી આ સાચી એક વાત. છે પણ કેટલી લેડીઝ જોઈએ બે તો છો છો તમે યાર. પણ એ મારા દુશ્મન છે, તમને નથી દેખાતું? દુશ્મન છે, તમને નથી ખબર એ કેવું કરે છે. ના ના લેડીઝ જોઈએ. વાત સાચી છે, આ લોકોને સપોર્ટ આપવા માટે લેડીઝ જોઈએ ઘરમાં. તો વાત આપણે સાચી છે. બંધાઈએ, કામવાળી બંધાઈએ કામવાળી આપણે. ના ભાઈ, કામવાળી નહીં. કામવાળી કામવાળી નહીં. આજે જો મારી પત્ની એટલે કે આ લોકોની સાસુ તમારી માં જીવતી હોત તો હા. આમનો સપોર્ટ લેત, પણ ના, હવે એ તો ના. ઉપર પહોંચી ગઈ હા, એ તો મમ્મી એટલે એને તો પાછી લવાય નહીં. મમ્મી બહુ યાદ આવે છે તારી. બસ લે હવે આખું મને માનો પ્રેમ મળશે, એ કેમ કે હવે તમારો આ બાપ પરણશે. હે? મારા માટે નહીં, આ લોકો માટે. અરે પણ પપ્પા તમે આવો અરે, આ ના ચાલે પપ્પા ભાઈ તમે. કોમ્પિટિશન જોઈએ ને, જોઈએ. અરે પણ અમારે અમારા ભાઈબંધોને શું કહેવાનું? મારા પપ્પા આવું મને તો પડે યાર યાર. ના ચાલે પપ્પા આ બધું ના સારું લાગે આ ઉંમરે તો સમજો ને. અરે ભાઈ, શું સારું ના લાગે હે? આ તમને સારું લાગે છે? તમે બે કેવા લાગો, આ બે કેવી લાગે છે? જોડું એકે રીતે સારું લાગે છે? પણ એમ નહીં પપ્પા, ગાડા ઈ વાત કરો. મારી વાત સાંભળો. હવે આ ઉંમરે તમે હેરાન થાવ, અમને ના ગમે. અરે કઈ નથી સાંભળવું, હવે તમારો બાપ પરણશે. કોમ્પિટિટર ઊભા થઈ ગયા. વાહ. યાર પપ્પા એક તો પરણવા નીકળ્યા છે ને. એ યાર મારે શું જોવાનું યાર સમજાય ના અને યાર તાર ભાભીને યાર લોહી પી ગઈ યાર એ મારે મારા વાળી સમજતી નહીં, તમારી વાળી હું સમજાવું યાર હું. પહેલા તો પપ્પાને સમજાવો કોક આવું થોડી હોય યાર આ ઉંમરે લગ્ન કરવા નીકળે છે યાર. એટલે મને તો ભાઈબંધોના ફોન ચાલુ થઈ ગયા યાર. બોલો આ અફવા બહાર સુધી હવે ખબર નહીં ન્યૂઝમાં આવી ગઈ, શું ખબર નહીં પડતી. ન્યૂઝમાં આવી ગયો એ તો મજાક કરું છું. આપણે ભાઈબંધોના ફોન ચાલુ થઈ ગયા. તારા પપ્પા શું કરતા હતા રોડ ઉપર આમ તૈયાર બેસીને ટાટ માટ થઈને નીકળ્યા છે ને એવું બધું. તૈયાર થઈને નીકળે છે યાર તો પાછા? પછી યાર તો આ પાકું કરીને આવશે કે શું લે એટલે આ પપ્પા બંધાઈ જવા કે આજે એમનું કઈ કરવું જ પડશે એમને હવારના બહાર નીકળ્યા છે દેખાતા નથી ક્યાંય. ફોન બોલ કરું પપ્પાને યાર. ફોન કર્યો. આ શું તમે છૂટા થઈ જશો, છૂટા થઈ જશો? આમ છૂટાની જે વેરાઈ જશું, કોઈ વીણવાય નહીં આવે ભાઈ, આપણને હવે. આપું છું છૂટા, તને આપું છું, શાંતિ તો રાખ યાર, ઘરમાં તો જવા દે. હા, બેસ. હવે રિક્ષાવાળાને છૂટા આપી દે. રિક્ષાવાળાને હાલે આ લોકો છુટ્ટા માંગવાય આવી ગયા. પૈસા તો આપીને એ આવો. જોજે, તારી મમ્મીનો પગ આમ થઈ જા. મમ્મી ક્યાં છે દેખાતી નહીં તને? આ બેઠી. ક્યાં બેઠી? અરે આ બેઠી, હું લગ્ન કરીને આવ્યો છું. અચ્છા અહીંયા ભાઈ. હા. ગાંડા થઈ ગયા લાગે છે. થઈ ગયા એ ગાંડા નથી થઈ ગયો. આ તાર મમ્મી ખરેખર પાણી લાગ્યું. હવે એ તો ઉપર જતી રહી, બરાબર છે. પછી એની આંખમાં ભટકતી હતી તો મને ભટકાઈ ગઈ. તો પછી મેં કીધું ચલો હવે ઘરમાં જ. આમે મેં કીધું તાર માર તો ફરી લગ્ન કરવાના છે તો તારી જોડે જ કરી લઉં ને. હાથમાં હા, 2 મિનિટ હું રિક્ષાવાળાને પૈસા આપતો હોઉં. હાથમાં? હા, હાથમાં. આ બસ. મમ્મીનું નામ હાથમાં છે? અરે આત્મા નથી, સુષ્મા, તારી માં. એના નામ પાછળ જ માં. તું રિસ્પેક્ટ કર. દેખાતી નથી તને? આટલી મને દેખાય છે ને. પેલા બેસો પપ્પા, અહીંયા બેસો. બેસો, તમે બેસો. શાંતિથી બેસજો. તમે પાણી પાણી પીઓ, પાણી મંગાવું છું. અરે બે ગ્લાસ લાવજે. તાર મમ્મી નહીં પીવે? અરે હા ભાઈ. એ ડિમ્પલ, રિમ્પલ, શું નામ છે? અરે તને તાર બૈરીનું નામ નહીં ખબર? કન્ફ્યુઝ થઈ જાય ભાભી. કંકોત્રીમાં શું લખ્યું તું? આ તાર મમ્મીને રિમ્પલ? પૂછ. એના મમ્મીને પૂછ, એ કહેશે તને. આ કંકોત્રીમાં શું નામ હતું આનું સાચું? કે તો સાંભળજે શાંતિથી.
સંભળાતું જ નહીં ભાઈ, તું બોલતો કેમ નહીં? તારી મમ્મી નામ કે છે. હા પા તો પા. બોલ્યા મમ્મી બોલ્યા તું ગુસ્સે ના થઈશ, તું ગુસ્સે નહીં, તું શાંતિ રાખ. પાણી લાવ જા, 2 ગ્લાસ પાણી લીધો જા. મંગાવું રિમ્પલ જોડે તારી મંગાવું. મમ્મી પીસે જા. રિમ્પલ રિમ્પલ અરે પાણી લેતી આવ ને બકા. રિક્ષાવાળાના પૈસા આપી દીધા. તારી મમ્મી મેડી એની પર બે ગયો. યાર ક્યાં છે મમ્મી યાર? ખબર નહીં પડતી. હા જો તારો દીકરો, હા તારો સગો દીકરો તને જોઈ નહીં શકતો. ચાલો બધું મારું. ઊભી રે હજુ એક માર. તારી મમ્મી બેઠી એની પર બે ગયો. ક્યાં છે મમ્મી યાર? અરે તું ક્યાં છે મમ્મી? એનો પગ ભાગી જાય તો મારે દવાખાને ના લઈ જવી પડે. તો ભાઈ ખબર નહીં પડતી તમને યાર. એ શું ખબર નહીં પડતી? તે સ્વીકાર લીધી મમ્મી ને, અહીંયા ક્યાં છે મમ્મી? એને દેખાય છે ને તને મમ્મી આ બેઠી. દેખાય ને, સરસ મજાની કેટલા પીળા કલરની સાડી પહેરી છે મમ્મીએ. કલર્સ કોમ ભૂલ્યો? પીળા કલરની ભાઈ પિંક કેર પહેરી છે જો. એ તો એને કન્ફર્મ કરતો હતો કે એને દેખાય છે કે નહીં એટલે. જુઠ્ઠો એક નંબર નો આ, કશું દેખાતું નહીં એને. ભાઈ જે હોય એ દેખાય છે. આ મમ્મી બેઠી જ તમારી બરાબર છે, આવી ગઈ છે એની હાથમાં આવી ગઈ. પપ્પા તમારી વહુની ઓળખાણ તો કરાવો મમ્મી હા, જોડે. કરાવો, કરાવો ભાઈ. આ તાર સાસુ છે બરાબર છે. મેં લગ્ન કરી લીધા તાર સાસુ જોડે જ કર્યા છે બરાબર છે. તમારા લગ્ન થયા એની પહેલા જ ગુજરી ગયા હતા, પણ હવે વાંધો નહીં આવે. હવે તમને સપોર્ટ મળી હશે. પહેલા પાણી પીવડાવી દેવા છે બરાબર ને તાર સાસુ ને બરાબર છે. ગ્લાસ નતા એટલા માટે લે પી લે, પી લે, પી લે. ધ્યાનથી કેમ જોવો છો? હે મમ્મી પાણી પીવે, કેટલા વર્ષે આપણા ઘરનું પાણી પીવે હે? હા, તો બરાબર. લાવો પપ્પા. એટલું એટલું જ પાણી પીવું. વાંધો નહીં. બસ બસ હો ચલો. બધું નથી લાવી દઉં મમ્મીને. હવે તમારા સાસુ આવી ગયા છે તમારા સપોર્ટમાં, એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ જ કરશે હવે બધા. હો હા. ને પપ્પા તમે આવી ગયા ફરીને, સરસ કહેવાય. મમ્મી જા ત્યાં, ઊભી થા. ક્યાં બેસી ગઈ તું? ખબર નહીં પડતી. મમ્મી જા ત્યાં. તારી માનો તમે 2 જણા બેસી બેસી રોટલો કરી નાખ્યો. તો યાર હમણાં હું બેસી ગયો તો ભૂલથી, ખબર નહીં પડતી. આટલું શાંતિથી કહેવાનું બોલ. કોણ છે અહીંયા? તમારા સાસુ છે, તમારા સાસુ છે. સરખી કરો એને બાપા. ઊભી થા, ઊભી થા, ઊભી થા. અરે આ પગે લાગ, પેલા પગે પેલા લાગ. પગે લાગો. પગે લાગ તું. પગે લાગો. પગે લાગ મમ્મી હા, ના. ફરી પગે લાગો. મમ્મી ક્યાં છે? અરે ત્યાં જઈને લાગ ને લાગો, ભાઈ. લાગો, પગે લાગો. પગે લાગો. જલ્દી જલ્દી જા જા. દેખાશે, પગે લાગશો તો દેખાશે. અરે ત્યાં નહીં મમ્મી, આમ સોફા પર ઊભા છે ત્યારે ઉપર ઉપર. હા પપ્પા મમ્મીને બેસાડો તો ખરા. તાર મમ્મી ઊભી છે એમ? ખુરશી પર ઊભી છે? તમે ઊભી ના કરી? ભલે ઊભી નહીં ગઈ, બેઠી કરી. ખબર જ નહીં હોતી કશી. એ તો હું હાલ કોઈ ચકાસણી કરતો હતો મમ્મી દેખાય. અરે પગ નીચે જ હોય ને અમે બેઠા સારું નતો, ચલો તો એ તમે ભાઈ આ છોકરીઓ તો પગે લાગી દીધું, પગે લાગી. ચલો. હમણાં બેસી ગયો તો એટલે પગે લાગી. હા ક્યાં લાગે છે? પગે પગે તો લાગે યાર. સારું, તું લાગજે. મમ્મી લાગ. મમ્મી પગે લાગુ છો. હા. બેઠી, બેઠી. હા એટલે વાત કરો ને મમ્મી જોડે થોડી. થઈ ગયા ને? પરાણે સંસ્કારી તો બનાવી દઈશ, તું ચિંતા ના કર. હા હવે મેઇન વાત એ કે તાર જોડે લગ્ન કેમ કર્યા બરાબર છે ને? કેમ કે ભાઈ આ બહુનો ને આ બહુનો સખત ઝઘડો ચાલ્યા કરે છે. પેલી કે હું આ જોઈશ, પેલી કે હું આ જોઈશ, પેલી કે હું આ લાવીશ, પેલી કે આ લાવીશ બરાબર છે. પેલી કે નવું ફ્રીજ મારે જોઈએ અને કે નવું ફ્રીજ મારે જોઈએ. હા. અને હવે તો ઘર અલગ લેવાની વાતો ચાલે છે. હા બોલો બોલો. બરાબર ને? હા, એટલે બરાબર. આ બધા પ્રોબ્લેમ ના સોલ્યુશન તારે લાવવાના. મને આ એક મિનિટ કેસે એને દેખાય છે ને એને સાંભળ્યું છે. એને દેખાવાનું ચાલુ થઈ પપ્પા રહેવા દો ને, આ લોકો નહીં કેવું, એ લોકોને ચાલશે નહીં. કેમ નહીં કેવું? એમના માટે તારી મમ્મી લાવજો હું. એમને તો કેવું જ પડે. બોલ તું તારી મમ્મીએ શું કીધું એ. હા બોલો બોલો. ના ના બોલો બરોબર છે. એટલે મમ્મી એવું કહેતી હતી કે હા. પપ્પા બહુ સમજદાર છે. આવું કહેતી હતી ને મમ્મી. હા લેખા આપ જોરથી. પણ તમે સમજદાર નહીં, નહીં તમે સમજદાર. એ તો હું છું જ. તો ભાઈ યાર હું તમારું ઉપરાણો લેલા કરો યાર. આવું ના કરો યાર. મેં મમ્મી નું સાંભળ્યું, હમણાં એને કીધું પપ્પા સમજદાર આમ છે. ચાલ એ જવા દે, હું સમજદાર. એને આગળ શું કીધું એ કે ચાલ. હા મૂળ મુદ્દાની વાત એમ. હા પણ તને હમણાં તું પગે લાગવા ગયો હતો ને, હમ. તો તે વાત તો સાંભળી જશે ને. ના મન તો મમ્મી ના જ પાડી દીધી. શું? કે તારી તો વાત જ નથી કરી, હું નાલાયક. ના 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 પાડી જ નહીં. તાર વાત કરવી છે ને તને તારી જો આ પાડી મમ્મી એ. કે છે આગળ શું કીધું તું? શું થાય છે? મમ્મી આવ્યું ખુશ થઈ ગયો બહુ બધો. મમ્મીએ જોક તો નહીં જ કીધો, હશે જ પણ. મને બહુ રડવું આવે છે, મમ્મી મમ્મી. તું કેવા નાલાયક છે. રડવું આવે તો માના પગમાં પડવાનું. ચાલ ચાલ હવે બસ કર. સારું સારું ચાલ હવે તમે લોકો બેસો. તાર મમ્મી બહુ થાકી ગઈ છે. હું એને રૂમમાં લઈ જાઉં અને આરામ કર. તમે શું કરો પપ્પા? તમે રહેવા દો. એક મિનિટ તો તું લઈ જા ચાલ. હા મોટા ભાઈ. તમે લઈ જાઓ, તમે મોટા ભાઈ લઈ જશે. તમે લઈ જાઓ. અરે મમ્મી ની લઈ જશે ને. અરે તમે લઈ હા, જાઓ. લે, લે. ના ના વાંધો. હા.
લેડીઝ ની કંપની ભાવે રહેવા દો, એમના મોટા દીકરા છે. ના ના વાત સાચી છે એની. બરાબર છે એટલે એમના દીકરાઓ છે પણ એમને વહુનો પ્રેમ હા. ક્યારે એની સેવા અરે, ક્યારે મળશે હું શું કહું છું પપ્પા આપણે રિમ્પલ ને પણ જોડે મોકલીએ ને હા, બંને પહેલી બે વાર જણા મળ્યા છે, હે? બે જણા. પહેલી વાર મળેલા, હું એવું મૂકી આવીશ તું અરે આમ- અરે મમ્મી જોડે જા તું ઓળખાણ કર મમ્મીની જા. બે જણા બે જાઓ, તમારા સાસુનો જાઓ, હાથ જાઓ. પકડી હા. રૂમમાં લઈ જાઓ જાઓ હા. તું આ બાજુથી એમને સપોર્ટ આપ સાસુમાને અને આ બાજુ બરાબર એકબીજાનો હાથ નહીં પકડવાનો સાસુ ન પકડો તમારી પકડો હાથ પી જાય છે. હાથ ક્યાં હોય યાર આ કેમ આવું કરે છે પપ્પા તું કેને તને દેખાય છે તો જો આ પેલો હાથ છે ને એની બાજુમાં બીજો હાથ છે જો હા ક્યાં છે તો બાજુમાં જ હોય ને યાર નીચે હોય હાથ ઓકે ચલો આપણે રૂમમાં લઈ જઈએ હા ગયા મમ્મી ગયા જો બહાર જાય છે અને સાસુ ગઈ જ નહીં સાસુ એ જ બેઠી છે અલા મમ્મી ખાલી ખાલી જતી રહી આ લોકોને બુદ્ધિ જ નહીં યાર પપ્પા તારા બુદ્ધિ છે લઈ જા તારી માને ભાઈ લઈ જશે જા જલ્દી રૂમમાં લઈ જા તારી માને હું લઈ જાઉં છું આજા પણ શાંતિ રાખજો તમે હું શાંતિથી રાખું પહોંચી ના જાઉં રૂમમાં ત્યાં સુધી ઊભા ના થતા લઈ જાઉં છું મમ્મીને લઈને જવું પડશે જા મમ્મીને લઈને હા પેલી બેજુ ખાલી ખાલી જતી રહી આ બાજુના રૂમમાં મૂક્યો મમ્મી ક્યાં મારો રૂમ ક્યાં છે તમારો રૂમ આ બાજુ છે યાર તો એ જ મૂકવા જાઉં મમ્મીને હું પાણીની બોટલ મૂકીને આવું છું ના તું બેસ ઉપર 1 મિનિટ બોટલ 1 મિનિટ કહું છું બેસ મારે ધારો કે મિશન અનસક્સેસફુલ થાય તો તારે જ મૂકવા જવી પડશે ના ના જ્યાં સુધી અંદર ના જાય ત્યાં સુધી તારે જ લઈ જવાય એવું કેવું યાર એવું જ જો એક જ વારમાં મૂકી આવું મમ્મીનો અંદર મમ્મી ચલો મમ્મી મમ્મી પારે થઈ ગયા હમણાં શરીર તો ટાટિયો ઊંચો કર્યો બોક મમ્મી બૂમો પાડે છે આ હાથ છે ને એ મને પૂછે તને દેખાત નહીં એટલે હાથ છે એમ કહું છું તમને પૂછતો નહીં ઉપર આ ચલો મમ્મી મમ્મી અંદર જઈએ આપણે હા આ બાજુથી આવી જા હા આવી જા મમ્મી હા એની માને લઈ જાય કોને લઈ જતો તે કૂતરું કૂતરું લઈ જતો તો ગઈ ને મમ્મી નહીં નહીં ગઈ આમ પડી એટલે તમે તારે લઈ જવાની તું બહુ હોશિયારી મારે છે ને હવે તું લઈ જા ચાલ મમ્મી તો વાત નથી થતા હા મમ્મીને અંદર નથી જવું પપ્પા મમ્મીને છે ને બહુ દિવસે આવ્યા છે ને ટીવી જોવું છે હું મમ્મીને ટીવી ચાલુ કરી આપું હે કરી આપું ચાલુ કઈ ચેનલ જોવી મમ્મી બોલ અચ્છા એ હા ભાઈ એ ને હા કરો ટીવી તો ચાલુ કરું પેલા હા રિમોટ બગડ્યું લાગે પપ્પા કઈ બગડ્યું નહીં ચાલુ થઈ ગયું હવે ચેનલ કર જે કીધી એ ટીવી ચાલુ થઈ ગયું હા સરસ મમ્મી કઈ અચ્છા તમે કીધી નહીં મમ્મી એક કામ કરો તમે જીટીવીએલ ભક્તિ જુઓ સરસ મજાના ભજન એમાં આવે છે મસ્ત ભક્તિ ભાવ વાળું વાતાવરણ આખા ઘરમાં સરસ બીજું બધું જવા દો આપણે જો હું તમને કહું છું જુઓ ચલો લો એ જુઓ તમે તમારા નિરાતે અહીંયા બેસો હું પપ્પા જરા બોટલ મૂકીને આવું હા ના ના બેસ બોટલ મૂકવા જશે અને મમ્મી એ બેઠા બેઠા એકલી જીટીવીએલ ભક્તિ જોશે હું આવું ને બોટલ મૂકીને પાછો આવું ને પછી મમ્મીને હું કંપની આપ બંને ભેગા થઈને જોઈશું અમે ભક્તિ હતા 100% હા બંને ભેગા થઈ જોશું હા બંને ભેગા થઈ પપ્પા એમ હા આપણે ત્રણે જોઈશું ના ના હું તો રૂમમાં જતો રહીશ. હા તો વાંધો નહીં અમે હું ને મમ્મી જોઈશું હા હે? હું તું મૂકીને મમ્મી આવું. જોઈશું ને? હા. ચાલ તારી મમ્મી ક્યારની પેલાની જોડે જતી રહી રૂમમાં હા અને ખાલી ખાલી ટીવી ચાલુ કરે છે દેખાય છે એવા નાટકો કરે ચાલ ટીવી બંધ કર ચાલ ઉદા અરે આ શું છે રોજ સવારમાં આ બધી કચકચ તમે સાંભળતા કેમ નથી મારી વાત યાર શું આખો દિવસ રોજ સવારે પપ્પા કહે છે કે એમના માટે આ દાળ બનાવો પેલું બનાવો આજે ભાત બનાવવાનો છે આજે પેલું ખવડાવવાનું છે અને કહે છે પાછા કહે છે તમારા હાથે ખવડાવું ક્યાં ખવડાવું પણ ખવડાવવા માટે દેખાવ તો જોઈએ ને શું કરવાનું મારે સાંભળો છો એ સાંભળતા નથી કશું આખો દિવસ ગાંડા જે મોઢું શું કરું? અરે તો હું કંટાળી ગઈ છું. શું થયું તને ખબર છે આ પપ્પા તો જીવ ખાઈ ગયા છે. કેમ શું થયું તમને પણ અરે કેટલું હેરાન કરે છે મને કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું તારી સાસુને આ નથી ગમતું મને કેટલા બધા કપડાં ધોડાવે છે અને રોજ રોજ નવી નવી સાડીઓ ઇસ્ત્રી કરાવડાવે છે અને એ પણ પાછી ઇસ્ત્રી કરેલી સાડીઓ બધી મારી સાસુને પહેરાવવાની આ ઘડીક વારમાં પિંક પહેરે ઘડી વારમાં બ્લુ પહેરે ઘડી વારમાં કાળી પહેરે ક્યાંથી દેખાય તો પહેરે ને અને મને કહે છે તારા હાથે એમને જમાડ ક્યાંથી જમાડું ક્યાં અરે ખવડાવવામાં બાપા, નાખું શું કરીએ આપણે અને
આઈ સાંભળતા નથી નીરજ અરે તમે સાંભળતા કેમ નથી યાર અરે રિમ્પલ, હું શું કહું છું આમ પેલા પપ્પા કહે છે કે મમ્મી પેલું દાળ બનાવીને આપને અમે ખાવી છે, ભૂખ લાગી છે. અચ્છા તે મમ્મીની સાડી ધોઈ કે નહીં? અરે તમે શું મમ્મી કરો છો? મમ્મી દેખાવા તો જોઈએ ને. એક કામ કરો, આજે તમે જ એમને ખવડાવો તમારા હાથે. જો મારા કેવી રીતે હાથે ખવડાવો છો. તો નથી જમતા મમ્મી, મારા હાથ એમના અચ્છા નથી તમે ભાવતા. જાતે જ નથી ખાલે. તો ના, તમે હવે તો પહેલા તમે જ સાડી જમાડશો. હું ઇસ્ત્રી ઢોંઢી કરો. જમાડો છો. ના હું સાડી હા ઇસ્ત્રી કરો જાઓ. એટલે મને ઇસ્ત્રી કરતા ના ફાવે યાર. એટલે એ મારે ભાઈને કશું ક્યાં નથી, તમે ઇસ્ત્રી ઇસ્ત્રી કરતા કરો ફાવે? જાઓ. બધું ફાવે. તમને જમાડતા ફાવે ને? મને નથી ભાવતું એટલે ફાવે. નથી જમતા તો મારા હાથ ફવડાવવાનું. મમ્મી. તમને કીધું ના, તમે તો ઇસ્ત્રી કરવા જાઓ. અરે પણ હા બસ આજે તમે એમને જો એક વસ્તુ સાંભળી લો, તમે આ ઘરની વહુઓ છો, તમારે જ બધા કામ કરવા પડશે. ખોટી વાત છે ભાઈ. આ ચોખ્ખી વસ્તુ છે. અમે તો બહારે કરીએ, અંદરે કરીએ, તો યાર કેટલું બધું કરીએ બધું યાર. હા તો અમે બહારનું કરી લઈશું તમે ઘરનું આ કરો. આજકાલની વહુઓને છે ને સાસુ જોડે ફાવતું જ નથી. બોલ, હા, સારું, સાસુ સારું. સાચી જ નથી તો સત્યા. અત્યાર સુધી સાસુ હા, સાસુ વાંધો કરતા નહીં, હતા. અમે તમને હા, કે બનાવીને મમ્મી આપીએ નથી, છીએ, મમ્મી તમે જમાડી દો. અમે બહારનું કરી લઈશું તમે ઘરનું કરી દો. અરે તમે શાંત જમવાનું. રહો, આ તમાર મમ્મીને જગ્યા આપો, જગ્યા આપો. આહા. નહીં કુદાય, નહીં કુદાય. આમ છે, આવો આમ છે, મમ્મી. આમ છે, હા, બેસો, આમ છે. બેસો. તમારા બેની વચ્ચે જગ્યા કરો. જગ્યા કરો. મમ્મી થામાય. બેસ. હા. લો તમારા બેમાં એનું માથું કોણ ઓળાવશે? માથું ઓળાય તો આ રિમ્પલ, રિમ્પલ. આ ઓડાવશે, હે? ભાભી ઓડાવશે. આને સારું માથું ઓળાવતા મને તો નથી આવડતું. ઓળાવો. મારે કોણ જોઈએ છે? કોણ તમારા બેમાં સારું માથું ઓળાવશે ને મારે જોવું જ લે. ચલો આ તો આ સારું, કોમ્પિટિશન. સરસ, મારું એ નહીં તમારે બે ભાઈ કરો જલ્દી. ચલો ભાઈ કે ને ભાઈ. ભાઈ રિમ્પલ, આ પકડજો, આ પકડજો. સરસ. અરે, અરે, મને તો મારું બી નથી આવડતું થોડુંક પણ. કર, કર, કર. ઓળાવ. તું ઊભી રહેતા જ નહીં પાવલા. હા. તું કરજે. નહીં, નહીં. લે તું પેલો સાગર ચોટલો ઓળાય મમ્મી. મને નથી આવડતું. જો મેં ખુલ્લા હળગ રાખ્યા અરે છે. ભાઈ તારી વાત નથી કરતા બહુ બેટા. તું તાર સાસુમાની વાત કરે. તેને વાળ ઓળાય સરસ રીતે બરાબર છે. અને કે કહો ભાઈ નાગર ચોટલો કયો? સાગર. ભાઈ એ ઓળે આપો. સાગર ચોટલો ઓળાય. મને નથી આવડતું. અરે કરો ભાભી, આ બધું કરવું પડે. ચલો ફટાફટ. ઓય ત્યાં નથી મમ્મીના વાળ. ડાયરેક્ટ ચોટલો કઈ રીતે ઓળાય? પહેલા અંબોળો ખોલ. ના, ના, ઉભો રે. અંબોળો રિમ્પલ ખોલશે. ખોલ તું અંબોળો. તું એકલી બેઠી બેઠી શું કરીશ? તું બી વહુ છે એમની સેવા કરે એમની. ચાલ. ચાલ. ત્યાં નથી અંબોળો. અંબોળો ક્યાં હોય? ઉપર હોય. આ શું ઘોડો બદલે છે તું? આ તારી વહુ શું કરે છે યાર? અરે ભાઈ સરખો કર ને ફટાફટ જલ્દી યાર. બધા તમારા નાટક છે ને અમને શું કરો શું કહેવા શું માંગો છો? કોઈ અહીંયા મમ્મી નથી, કોઈ અમરો નથી. ક્યાં શું કરવાનું અમારે? અરે અરે વચ્ચે મમ્મી યાર બેઠી યાર. ક્યાં સરસ છે? મજાની છે તમે આર પાર અમે ક્યાંથી જઈએ? એમને આર પાર જઈએ છે. આત્મા છે મમ્મી. તમે સમજતા કેમ નથી? અને આટલી વારમાં કંટાળી ગયા તમે? હે? આટલી વારમાં કંટાળી ગયા? તો અરે યાર મારે શું ચલાઈ નાખ્યું છે બધું કે અહીંયા મમ્મી છે ને ત્યાં મમ્મી ક્યાં છે દૂર રે તું મમ્મી? મમ્મીને તો ભાઈ રાખે. મમ્મી દેખાવા તો જોઈએ ને. મમ્મી છે જ નહીં બિલકુલ. અરે યાર અરે વચ્ચે. નથી યાર ક્યાં છે અહીંયા જો આ બધું કેમ થઈ રહ્યું તમને ખબર છે? કેમ? તમારા બંનેના કારણે. અમારા શું કારણ? અમે કશું નથી કર્યું. આ રોજ તમે ઝઘડ કરતા હતા ને તો કે ટીવી ની સિરિયલ જોવી છે, આ પેલું ગીત જોવું છે, એમાં ઝઘડામાં પેલું ઘર અલગ લઈ લો, વોશિંગ મશીન અલગ લઈ લો. બધું અલગ કરવાનું કહેતા હતા. તો પછી તો એમાં અમને પ્રોમિસ આપો પહેલા. શું પ્રોબ્લેમ? પ્રોમિસ આપો પહેલા. આ બાજુ હાથ લઈ તમે તું. promise આપો. promise આપ મને. શું? પ્રોમિસ આપો પહેલા. પહેલા હાથ તો મૂક પછી કહું. આજ પછી ક્યારે ઝઘડશો નહીં. ઝઘડશો? નહીં ઝઘડીએ. હા. નહીં. આજ પછી ક્યારે અલગ થવાની વાત નહીં કરો. કરશો? નહીં કરીએ. નહીં કરીએ. ટીવી અલગ નહીં, સારું નહીં. બરોબર? ફ્રીજ અલગ નહીં, કશું જ અલગ નહીં. આ કશું જ અલગ નહીં. હા. કશું જ સારું અલગ નહીં. નહીં. Promise? પાક્કું? Promise. હા. હવે કહીશું કહી દે. હું નહીં કામ કરે પપ્પાને જ બોલાવીએ ને હા આપણે. પપ્પાને બોલાય. જો પપ્પા તમને મમ્મી દેખાય ને એવું કરી આપશે તો પપ્પા બધી જ આમ તમને સમજણ પાડશે શું થઈ રહ્યું છે ને શું નથી થઈ રહ્યું. બરાબર પપ્પા? પપ્પા. હા. એ એક છોકરો કેમ દાદાગીરીથી બોલાવે છે? પપ્પા. બહાર આવો ને. આવ જો તાર દીકરો આવે પપ્પા. ભાઈ એ ઉભો તાર મમ્મીને બેસવા દે. કઈ બેસવા દે તાર મમ્મી? મમ્મીને. હા ઊભી તાર મમ્મી. બીજી મમ્મી હા. તો અહીંયા કોણ હતું? અરે એ તો કોઈ નતું, ભૂલથી એકલો કાસ્કો લઈને આવતો રહ્યો. અરે યાર શું કરે યાર? હવે રવા દો ને પપ્પા, આપણે ક્લાઇમેક્સ ખોલવાનું છે હવે અહીંયા આગળ. સસ્પેન્સ પૂરું કરો હવે. એવું છે? હા, પ્રોમિસ આપી દીધું આ લોકો ક્યારે ઝઘડશે નહીં, ક્યારે ભાગલા નહીં બનાવે. બધી એક જ ટીવી, એક જ ફ્રીજ, એક જ બધું એક જ. ખરેખર? હા. અરે વાહ ભાઈ વાહ. તો આપણું મિશન કાસે સક્સેસફુલ થઈ એટલે આ ગયું. બધું નાટક હતું મિશન. હા એટલે હવે પપ્પા કહે છે ભાઈ કઈ નહીં, હવે તમે કસમ લઈ લીધી છે. હા. હવે એ બધામાં ના પડો. આ તો શું હતું કે તમારો રોજ રોજનો ત્રાસ, તમારા ઝઘડાઓ જોઈને અમારે આ બધું નાટક કરવું પડ્યું. હા. બરાબર છે? બાકી કોઈ મમ્મીની આત્મા હતી જ નહીં. બિચારી ભગવાનના ઘેર આરામ કરે છે. હા, આનંદ કર્યો અમે. પણ ફરી કરશો તો આવી જશો. ના 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 ના. એને કીધું નહીં તો કરીએ, ખરી કે નહીં આવું. કરીએ, નહીં કરીએ. પણ મેં કીધું જવા દે ને, પેલા આ નાટક કરીને તો જોઈએ. તેમાં આપણે સફળ થઈ ગયા. શું કેવું? વાહ ભાઈ વાહ. તો બસ હવેથી હળી મળીને રહો અને જલસા કરો. હા? વાહ ભાઈ વાહ. પાછી સીધી. રોતી ને. અરે આ કેમ રોયા કરે પાછું છે? ચાલુ થઈ અરે એક
એક મિનિટ હું સોંગ ચલાવું અરે સોંગ નથી જોવા યાર. અરે ચાલુ કર.